ચૂંટણી પ્રચારમાં નેતાઓ વિકાસની વાતો કરે છે, પરંતુ નેતાજીએ પોતાના ગામમાં કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝ કચ્છના સાંસદ અને ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના ગામમાં પહોંચી. ગામનું નામ છે સુખપર રોહા અને પ્રવેશ કરતાની સાથે જ મુખ્ય રસ્તા પરથી પસાર થતા ગામની વૈભવી ઝલક જોવા મળી. આલિશાન રોડ, આલિશાન મકાનો, ગામમાં શેરીએ શેરીએ પાકા રસ્તા, સ્વચ્છતા અને એક પણ કાચું મકાન નહીં. ગામમાં ફરતા જ ખબર પડી જાય છે કે સુખપર રોહાનો ખૂબ વિકાસ થયો છે. છતાં અમે સ્થાનિક વડીલો પાસેથી ગામના વિકાસ મુદ્દે અને તેમના નેતા વિશે જાણવાનો પ્રયાસ કર્યો. આમ તો મારા વિદ્યાર્થી એટલે અહીંયા નહોતો ભણાવતો, બાજુમાં ભણાવતો હતો, પણ એની જે યુવા અવસ્થા હતી, જે વિદ્યાર્થી કાળ હતો ને જે પ્રગતિ કરતા હતા અને અભ્યાસ કરતા હતા, ત્યારથી હું એના સંપર્કમાં છું. અને નાનપણથી જ એને ખૂબ એક્ટિવિટી કરવાનો, લોકોને મળવાનો, લોકોના કામ કરવાનો અને નહેરુ યુવક મંડળમાં પણ હતા ત્યારે પણ એને ખૂબ સ્પોર્ટની અને લોકોનો સંપર્ક કરી અને ખૂબ પ્રવૃત્તિ કરી છે. આજે જ્યારે ત્રીજી વખત અહીંયા એને ટિકિટ મળી છે ત્યારે અમે તો બહુ ગૌરવ અનુભવીએ છીએ. સાંસદ તરીકે કામ કરે છે. તેના પહેલાં જિલ્લા પંચાયતમાં પણ ચેરમેન તરીકે હતા. ત્યારથી હું સરપંચમાં હતો 2 ટર્મ અને સારા વિકાસના કામ આપણા સુખપર રોહા ગામે પૂરેપૂરા જે સુવિધાઓ હતી એ બંધ હાલતમાં હતી, એ લોકોએ પાછી રિપેર સુવિધા સુધારી ચાલુ કરી. નવી સુવિધા ખૂટતી કડીઓ હતી, એ આરોગ્યની હોય કે બાલ વિકાસની હોય, આંગણવાડીની હોય, સ્કૂલની હોય, તમામ સુવિધા માટે પક્ષ પાડી અને અત્યારે સારું એવું મારા ગામના બાજુના ગામ 8 ગામ છે, ત્યાંથી છોકરાઓને છોકરીઓને તકલીફ ન પડે એના માટે સુખપર રોહામાં નવી એક સ્કૂલ બનાવી અને એમાં 8 થી 12ના ધોરણ સુધીનો અભ્યાસ ચાલુ કરાવડાવે. પ્રેમજીભાઈ, વિનોદ ચાવડા કે જે તમારા ગામમાં નવયુવાન ને અત્યારે કચ્છના સાંસદ અને પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ નેતાગીરી કરી રહ્યા છે, ખાસ કરીને તમે એમને નાનપણમાં પણ જોયા હશે, શું કહેશો એમના વિશે? મારું એના ઉપર ફોકસ છે કે અમારે અહીંયા ગામમાં નાનપણથી ભેગા રમ્યા અને ભેગા જ ભણ્યા. તેમાં એક વિલ્લો એ અમારા ગામમાંથી પાક્યા છે કે જે ભુજ સુધી નાનું કુટુંબમાંથી ભુજ સુધી ભણવા ગયા, કોલેજમાં રહ્યા અને એને સારા એવા વિચાર મળ્યા કે ભાઈ મારે એક દિશા દેવી છે આપણા કચ્છ જિલ્લાને. ત્યારથી ભાજપ સરકારની અંદર કાર્યકર તરીકે જોડાયા. તેના પછી બહુ એને સારા કામ કર્યા, પક્ષે એની કદર કરી. અમારી ટીમ સુખપર રોહા ગામ પહોંચી ત્યારે ઉમેદવાર વિનોદ ચાવડા પણ પોતાના ગામમાં જ પ્રચાર કરતા જોવા મળ્યા. પૈતૃક ગામમાં પ્રચાર દરમિયાન વિનોદ ચાવડા ભાવુક જોવા મળ્યા. ત્યારે અમારી ટીમે પણ ઉમેદવાર પાસેથી તેમના રાજકીય સંઘર્ષ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. સ્વાભાવિક છે, જ્યારે જે ગામની અંદર આપણે મોટા થયા હોઈએ, જે ગામ સાથે તમારા સ્મરણો જોડાયેલા હોય અને એ ઘટનાઓ, એ દિવસો યાદ આવે અને આજે જે આપણે કક્ષાએ પહોંચ્યા હોઈએ, આજે આપણે આટલો બધો પ્રવાસ કરતા હોઈએ, આટલા બધા લોકોને મળતા હોઈએ અને જાહેર જીવનની અંદર હોઈએ અને પાછા જ્યારે પરત ફરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે એ જૂના આપણને નાનપણના દિવસો આપણને યાદ આવે એટલે ભાવુક થઈ જવાય. વિશેષ રૂપે જ્યારે આટલી જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવી છે અને આજે મને એવું લાગ્યું કે મારે જ્યારે હવે પ્રચાર પ્રસાર ગ્રામ્ય કક્ષાનો જ્યારે હવે છેલ્લી ઘડીએ છે ત્યારે મારા સૌ ગ્રામજનો અને આજુબાજુના બધા જ લોકોને મળવા માટે જાઉં. સામાન્ય રીતે હું વર્ષની અંદર અનેક વખત આવતો હું દિવાળી આજે પણ મારા ગામની અંદર ઉજવવા માટે આવતો હું છું. 3 દિવસ અહીંયા રહેતો હું છું, ઘર ઘર જતો હું છું, બધાને મળતો હું છું અને એક ભાવ રાખ્યો છે મનની અંદર, જે રીતે આપણે નાના હતા અને આજે પણ નાના થઈને રહેવાની જે મજા છે અને જેના કારણે તમે જોઈ રહ્યા છો કે સૌ લોકોનો પ્રેમ આજે દિવસે દિવસે બધું મળી રહ્યો છે. ગામમાં આગળ વધતા અમારી ટીમ ગામની શાળા પાસે પહોંચી, જ્યાં કચ્છના વિનોદ ચાવડાએ પણ અભ્યાસ કર્યો હતો. જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે ત્યાં સ્વરોજગારનો અભ્યાસ કરતી કેટલીક યુવતીઓ સાથે અમે ચર્ચા કરી. મત એક ગુપ્ત છે, તો હું કહું કે મારો મત વિકાસના ફાળે જ જશે. જેમ કે અમે પોતે જોયું જ છે કે અમારા ગામમાં કેવા કેવા વિકાસો થયા છે. 8મા ધોરણ પછી ઘણી છોકરીઓને શાળામાં જવા ન દેતા કે બારે નથી જવું, એના બદલે હવે શાળામાં 12 ધોરણ સુધી કરી નાખ્યા છે અને ઘણી છોકરીઓને કે શિક્ષણ સિવાય પણ ઘણા કાર્યો કે જેમ કે જોઈએ તો કોમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસ અને પાર્લરના ક્લાસ
ને ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ પણ અમારા અહીંયા ચાલુ છે કે જેના લીધે કે ગામમાં જ બધા કાર્યો થઈ રહ્યા છે. શિક્ષણની વાત કહું તો અમારે ગામમાં પહેલાં 1 થી 8 ધોરણ હતા અને હવે આગળ જોવા જઈએ તો વિકાસના ફાળે 1 થી 10 1 થી 12 થઈ ગયા છે અને હવે છોકરીઓને એવી પ્રોબ્લેમ નથી પડતી, પોતાના ગામમાં જ સગવડ મળી રહે છે, શિક્ષણ આગળ વધી રહ્યું છે એટલે છોકરીઓને હવે આગળ પણ શિક્ષણ મળી રહે તે માટે મસ્ત કામ થયા છે, સારા કામ થયા છે અને એની સાથે સાથે સ્વરોજગારીના પણ સાથે સાથે કામ થયા છે અને કામ પહેલાં એટલે 5 વર્ષથી બહુ સારી રીતનું ચાલી રહ્યું છે અમારે. સામાન્ય રીતે રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે, પરંતુ કચ્છના વર્તમાન સાંસદ MA BEd અને LLBની ડિગ્રી ધરાવે છે. તેમજ તેનાથી પણ વધુ નોંધપાત્ર બાબત એ છે કે તેમના પર એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી. નેતાજીના હાલ તો વખાણ લોકો કરી રહ્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં મતદાન કોના તરફી વધુ થાય છે. ભરતસિંહ ચૌહાણ, BGV ન્યૂઝ, કચ્છ.